1 વાગે પડ્યું, 1:15 મેં જાણ કરી છે ઇન્દ્રપુરીમાં. અરે ભાઈ પડ્યું તરત નોંધાવી છે. તમારી નગર પ્રમુખ કોંગ્રેસ 132 રિંગ રોડ, 132 રિંગ રોડ જે મેઇન રોડ આપણો મોડલ રોડ કહેવામાં આવે છે. અને મોડલ રોડના બિલકુલ બાજુમાં ઉત્કર્ષ હાઈસ્કૂલની બાજુ સ્થિત એપાર્ટમેન્ટની બાજુમાં નિત્યનગરના આ રોડ ઉપર આજ રોજ બપોરના 1 વાગ્યાના સમયે એક ભયજનક ભૂવો પડેલ. આ ભૂવાની પરિસ્થિતિ એવી હતી કે નાના બાળકોથી માંડીને રાહદારી પણ આ ભૂવાની અંદર એમને તકલીફ પડે. કોર્પોરેશનને જાણ કરવા સ્થાનિક રહીશ બાજુના ભાઈ ફોન કર્યા, મેં પણ ફોન કર્યા, છતાં પણ હજુ સુધી આ 5:30 થવાયા, હજુ કોઈ આવ્યું નથી. અને આ લોકોને આ તંત્ર ભૂવો પડ્યો. આ ભૂવાની અંદર કોઈ મોટી જાનહાની દુર્ઘટના પણ થઈ શકે એમ નાના બાળકોથી માંડી આવનાર જવાવાળો રસ્તો નાનકડો સાંકડો હોય. અને ભૂવો ભયજનક છે, જે લગભગ 5 ફૂટ પહોળો, તમે બતાવી શકો છો, લગભગ 5 ફૂટ પહોળોની અંદર બાજુમાં મોટી ગટર લાઈન છે. ગટર લાઈનની અંદર ડ્રેનેજ લાઈન હોવા છતાં અને ડ્રેનેજ મોટી દુર્ઘટના બની શકે એવી છે. અને છતાં પણ તંત્રને 1 વાગે ફોન કર્યો, જાણ કરી, હજુ ઘડીક આવ્યું નથી. અને તંત્ર ઘોર નિંદ્રાની અંદર એ લોકો શું, મને એવું લાગે છે કે કોઈનું કંઈક ઘટના બને, કોઈ આની જાનહાનિ થાય, કોઈ મોટી એવું શું રાહ જોઈ રહ્યા છે. અને આ રોડ હજુ તો લગભગ 2 મહિના પહેલાં જ રેડિયો તમને તમારો રોડ બનેલો છે. અને છતાં પણ આવા નવા રોડમાં કામ કરે એ શું ભ્રષ્ટાચાર નથી? આ ભ્રષ્ટાચાર નવો રોડ બનાવ્યો, જો નવા રોડની અંદર જ આવા ખાડા પડતા હોય તો આગળ કોનું ભયજનક બની ના શકે? એટલે હું તો ઘોર તંત્રને વિનંતી કરું છું કે તમારા ઘોર નિંદા જાગો. અને આ તંત્ર જે લોકોના ભય માટે જે કરી રહ્યા, લોકોના જાનહાની માટે કરી રહ્યો છે, મહેરબાની કરીને બંધ કરશો.